મારા મધરનું બર્થ સર્ટિફિકેટ કાઢવા માટેની મેં પ્રોસેસ હમણાં આ પ્રમાણે જ કરી હતી. મને જે ગામમાં એનો જન્મ થયો હતો ને મામાના ગામમાં, ત્યાંથી તલાટી મંત્રીએ આ ટાઈપનો દાખલો મને આપ્યો, અપ્રાપ્યતાનો દાખલો આપી દીધો. એટલે એમાં હવે ઈ જ એરિયાના મામલતદારમાં તમારે અરજી કરવાની થાય. નહીં, અરજદાર તરીકે એને મારું નામ લખ્યું અને મને કીધું કે તમે વકીલ આગળ જાજો અને આ કેસ દાખલ કરવાનો મામલતદારમાં. વકીલ રાખવાની શું જરૂર છે? તમને શીખવાડી પણ અરજી કરી દેજો ને. એ તો શીખવ્યું, પણ એમાં હવે મને ત્યાંથી એવું કીધું હતું, અત્યારે જે કીધું એવું કહું કે તમે અરજદાર તરીકે ન ચાલો. હા, તો મેં પહેલા જ શીખવાડ્યું કે અરજદાર તરીકે કોણ ચાલે, તમે કોનું મૂકો છો? મારા મધર. તમારા મધરની અરજદાર તરીકે તમે મૂકી શકો. એવું કીધું એનાથી 15 વર્ષ મોટા હોય ને એ કોઈ પણ વ્યક્તિ એના અરજદાર તરીકે આ દાખલો માંગી શકે. એનાથી મોટા ક્યાંથી હોય? કોઈ 70 વર્ષે મરી ગયો હોય, 80 વર્ષે મરી ગયો, તેને મોટો થોડો હોય. આ બધાને ટાંગા નથી જે છે એને. અરજી કરી દો, પછી અરજીનો ન જવાબ તો પ્રાંતને ફરિયાદ કરો. અરજી દાખલ કરી દો પહેલા કલેક્ટરમાં, કલેક્ટર મામલતદારમાં. પછી મામલતદાર એનો જ નિકાલ ન કરે. વર્ષ મોટા કીધા. સાક્ષી તો જોઈએ ને પેલા 18 થી મોટા. એક વસ્તુ સમજો બરાબર યાર, સાક્ષી તો 18 થી મોટા જોઈએ જ. એનાથી મોટા નહીં. તમારી 18 વર્ષ. હા હા હા, પણ એ તમારી એફિડેવિટમાં લખી શકો કે એનાથી 18 વર્ષ મોટા હવે જીવતા ન હોય. એટલે સમજાણું?